નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે નિધિ। ગઈકાલે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થયા ત્યારે ગુજરાતમાં 26 સીટમાંથી 25 સીટ પર ભાજપ આવ્યું ત્યારે એક સીટ પર કોંગ્રેસ બાજી મારી ગઈ। ત્યારે આજ રોજ જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી અને તેમાં તેમણે શું કહ્યું તે આપણે આગળ સાંભળીએ વિડીયોમાં। જી સૌ પ્રથમ તો એ કહેવા માંગીશ કે છેલ્લા 70 વર્ષમાં દેશ આઝાદ થયા પછી પહેલી વખત આ દેશ બચશે કે કેમ, આ દેશનું લોકતંત્ર બચશે કે કેમ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બચશે કે કેમ, આવો સવાલ ભારત ભૂમિમાં છેલ્લા 70 વર્ષમાં પહેલી વખત ઊભો થયો હતો। એટલે બંધારણ અને લોકતંત્રમાં માનનારા તમામ લોકોને રાહત મળી છે। રાહત એ મળી છે કે હવે ભારતીય જનતા પાર્ટી એ 272નો આંકડો ક્રોસ ના કરી શકી અને એના કારણે એમનું ઘમંડ ચકનાચૂર થયું છે, એમના પગ જમીન ઉપર આવ્યા છે અને નરેન્દ્ર મોદી એમની પોપ્યુલારિટી, એમનો ચામ અને એમની અપીલ એમાં પ્રચંડ ઘટાડો થયો છે। ગુજરાતની અંદર જ્ઞાનીબેન ઠાકોર બહુ આનંદ સાથે કહી શકું કે રોક સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે। જ્ઞાનીબેનના વિજયે, જ્ઞાનીબેનની વિક્ટરીએ સમગ્ર ગુજરાત કોંગ્રેસની કેડરમાં એક નવો પ્રાણ ફૂંક્યો છે અને બહુ જ એક પોઝિટિવિટીનો માહોલ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં છે। મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા અલાયન્સ તમામ પ્રયત્નો કરી એડી ચોટીનું જોર લગાવીને પણ ગવર્મેન્ટ અમે ફોર્મ કરી શકીશું એ બાબતની મને બહુ જ આશા અને અપેક્ષા છે। હું રાજકોટના માનવ સર્જિત હત્યાકાંડ એટલે કે અગ્નિકાંડના પીડિતોને મળવા એક દિવસ માટે રાજકોટ આવ્યો હતો અને મેં જે પ્રમાણે પરિસ્થિતિની ગંભીરતા જોઈ, પીડિત પરિવારોના આંખના આંસુ જોયા, ત્યારથી હું અમદાવાદ કે મારા વિધાનસભામાં મત ગણતરી માટે પણ પાછો નથી ગયો। હું છેલ્લા 6 દિવસથી રાજકોટમાં છું અને 7, 8 અને 9 તારીખે કિસાન કોંગ્રેસ તમારા સાથી પાલભાઈ આંબલિયા, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, હું અને સમગ્ર રાજકોટ શહેરનું કોંગ્રેસ પરિવાર કોંગ્રેસ તરીકે નહીં, રાજકોટ અને ગુજરાતના નાગરિક તરીકે ફક્ત પાણી ઉપર રહી 72 કલાકના ન્યાયની માગણી માટેના ઉપવાસ કરવાના છીએ। સૌ પ્રથમ પાયાનો સવાલ સમગ્ર રાજકોટ અને ગુજરાતની જનતાએ એ સમજવાનો છે કે જે રાજકોટની જનતાએ માનની વિજયભાઈ રૂપાણીને નેતૃત્વ પ્રદાન કર્યું, ગુજરાતના મુખ્યમંત્રી બનાયા, આ માણસ એટલો સ્વાર્થી બની ચૂક્યો છે, કદાચ ગુજરાત અને દેશના ઇતિહાસનો સૌથી સ્વાર્થી મુખ્યમંત્રી છે જે પીડિત પરિવારોના આંસુ લૂછવા જવા તૈયાર નથી। એ ગઈકાલે ફરી એકવાર કેવી 25 સીટો ભારતીય જનતા પાર્ટી લાવી એના જ ઘમંડમાં સવાર હતા। પીડિતો માટેની ચિંતા, લાગણી, કોઈ પણ સંજોગોમાં એમને ન્યાય મળે એવી કોઈ કમિટમેન્ટ એમનાથી મને જોવા ના મળી, એ બહુ દુઃખ સાથે કહું છું। રાજકોટની આ ઘટના 4:30-5 વાગે બની, એના 12 કલાક નથી થયા, FSL વાળા સેમ્પલ લેવા નથી આવ્યા, SITનું ગઠન નથી થયું, આઈઓ કોણ હશે એ નક્કી નથી થયું અને રાતોરાત એક ષડયંત્રના ભાગરૂપે JCB ફેરવી તમામ પુરાવાઓનો નાશ કરવામાં આવ્યો। સૌથી પહેલાં કોના કહેવાથી અને કયા ઈરાદાથી આ પુરાવાનો નાશ કરવા માટે JCB ફેરવવામાં આવી એની તપાસ થવી જોઈએ। મુદ્દા નંબર 2, આ જમીન કોની છે અને એમાં એની શું ભૂમિકા, એની પણ તપાસ થવી જોઈએ। મુદ્દા નંબર 3, SITમાં જે અધિકારી પંચાનિધિ પાણીને લીધા છે, મારી શુદ્ધ જાણકારી અને સમજ મુજબ આ TRB ગેમિંગ ઝોન જ્યારે બન્યો ત્યારે એ પણ મ્યુનિસિપલ કમિશનર હતા, ત્યારે પણ NOC કે રિક્વાયર્ડ પરમિશન નહોતી, તો અમુક સેન્સમાં એમની ભૂમિકાની તપાસ થવી જોઈએ। એમને તપાસ કરનાર અધિકારી બન્યા છે। SITના વડા જ્યારે પણ રાજ્યની અંદર કોઈ આવી મોટી ઘટના બને, એ મોરબી કાંડ હોય કે પેલી ક્વીન ટ્રેનમાં 22 વર્ષની દીકરીના બળાત્કારની ઘટના હોય કે બીજી કોઈ પણ ઘટના હોય, એક જ માણસ સુભાષ ત્રિવેદીને તપાસ સોંપવાની
હવે સુભાષ ત્રિવેદી પોતે ફરી મીડિયા સમક્ષ કહું છું કે સુરતના મોક ડ્રીલમાં એક પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં ગોળી ધરબી દીધેલી, એટલે રાજ્ય સરકારની મહેરબાનીના કારણે બચ્યા છે. એમનું આઈપીએસનું છોગું, એમનું આઈપીએસનું પદ એ ગુજરાતની ભાજપ સરકારની મહેરબાનીના કારણે બચ્યું છે. સરકાર